હું છત્તીસગઢનો રહેવાસી રાકેશ કામરે છું. મારી નજર સામે મારી ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું. તે દિવસથી મને કોઈ વાતનું આશ્ચર્ય થતું નથી. હવે મારા માટે સુખ અને દુઃખની અભિવ્યક્તિ એક બની ગઈ છે. મારી ગર્લફ્રેન્ડના મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જેલમાં ગયો જ્યારે હું ત્યાંથી પાછો ફર્યો ત્યારે મારા મિત્રોએ અંતર બનાવી દીધું. સાવ એકલો થઈ ગયો. હું શું કરી શકું? બસ ખેતરમાં એક રૂમ બનાવ્યો. એ રૂમમાં સ્પીકર રાખ્યું. હું ગીતો સાંભળું છું અને ખેતી કરું છું. જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડને મિસ કરું છું ત્યારે હું ઊંડો શ્વાસ લઉં છું અને અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું આદિવાસી સમુદાયમાંથી છું. બાળપણમાં જ મારી માતા ગુજરી ગયા. અમે 4 ભાઈઓ અને એક બહેન છીએ. પપ્પા ખેતી કરતા હતા અને કોઈક રીતે જીવી શકતા હતા. હું આર્મીમાં જોડાવા માંગતો હતો, પણ મને ભણવાનું મન ન થયું, એટલે મેં ભણવાનું છોડી દીધું. મારા કાકા ગામડાની બજારમાં કપડાં વેચતા હતા. તેઓ રાયપુર અથવા કાંકેરેથી કપડાં લાવીને ગામડાના બજારમાં વેચતા હતા. હું મારા કાકા સાથે બજારમાં જતો હતો. તે સમયે મારી ઉંમર 17 વર્ષની હશે. સ્થાનિક હાટ માર્કેટમાં મને તે પહેલીવાર મળી. તે એક શ્રીમંત પરિવારની છોકરી હતી. તે તેના પિતા કે ભાઈ સાથે ખરીદી કરવા બજારમાં આવતી હતી. અમે એકબીજાને ખૂબ જ ફિલ્મી સ્ટાઇલમાં જોતા અને તે હસતી અને બોલ્યા વગર જતી રહેતી. 6 મહિના સુધી આવું ચાલ્યું. પછી એક દિવસ મેં હિંમત ભેગી કરી અને તેનો ફોન નંબર માંગ્યો. અમે વાત કરવાનું શરૂ કર્યું. અમારો પ્રેમ વધ્યો અને પછી અમારા પરિવારના સભ્યોને અમારા સંબંધ વિશે ખબર પડી. મારા ઘરે પૂછવાવાળું કોઈ નહોતું, પણ તેના ઘરમાં રોજ હંગામો થતો હતો. મારા કારણે તેને કોઈ તકલીફ ન પડે તે માટે મેં માર્કેટ જવાનું બંધ કરી દીધું. મેં તેને મળવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો. મને નગરમાં બસ સ્ટેન્ડ પર બસ ચેકરની નોકરી મળી. જે વ્યક્તિનું કામ છે તે તપાસવાનું છે કે કઈ બસમાં કેટલા લોકો છે, કેટલા ચડ્યા છે અને કેટલા નીચે ઉતર્યા છે. તેની વિગતો લખીને સાંજે માલિકને આપવાની હોય છે. આ કામના બદલામાં મને કમિશનના આધારે પૈસા મળતા હતા. તે કોલેજ જતી હતી. બુધવારે તેમની કોલેજમાં અડધો દિવસ હતો. તે દિવસે અમે બંને મળવા લાગ્યા. દરરોજ અમે 10 થી 11 વાગ્યા સુધી માત્ર 1 કલાક વાત કરતા. તેણે તેના પરિવારને સ્પષ્ટ કહ્યું હતું કે તે મારી સાથે જ લગ્ન કરશે, જેના કારણે તેના પરિવારજનો નારાજ હતા. પછી એ દિવસ આવ્યો જેણે મારું જીવન બદલી નાખ્યું. દિવસ હતો 9 ઓક્ટોબર 2014. અમે 8મી ઓક્ટોબરની રાત્રે નક્કી કર્યું હતું કે અમે 9મીએ ફરવા જઈશું અને સાંજે 5 વાગ્યા સુધીમાં પાછા આવશું. તે તેના સ્કૂટર પર આવી. અમે ભાનુ પ્રતાપપુર ગયા અને આસપાસ ફર્યા. પરત ફરતી વખતે વરસાદ શરૂ થયો અને મોડું થઈ રહ્યું હતું. ત્યારે સાંજના 6 વાગ્યા હતા. અમે સ્કૂટર રોડની બાજુમાં પાર્ક કર્યું હતું અને એક ઝાડ પાસે બેસીને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. 10 મિનિટ વીતી ગઈ હશે જ્યારે કોઈએ ખૂબ જ બળપૂર્વક મારા મોં પર કપડું મૂકી દીધું. મેં નજીકમાં 2-3 લોકોને જોયા. આ પછી હું બેભાન થઈ ગયો અને 4 કલાક પછી મારી આંખ ખુલી. જ્યારે હું જાગ્યો ત્યારે મારું માથું ભારે હતું અને એક હાથ પર સોજો હતો. સંપૂર્ણ અંધારું હતું અને અમે જંગલની વચ્ચે લઈ જઈને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે મેં મારી ગર્લફ્રેન્ડને જોઈ ત્યારે મારા હોશ ઉડી ગયા. તેના અડધા શરીર પર કપડાં નહોતા. તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેં તેને હલાવી અને પછી તેના ભીના સ્કાર્ફમાંથી પાણી નીચોવીને તેના ચહેરા પર માર્યું. 5-7 મિનિટમાં તે ભાનમાં આવી અને રડવા લાગી. કોઈક રીતે અમે જંગલમાંથી બહાર આવ્યા. થોડું બહાર આવ્યા પછી મને એ જગ્યાનો ખ્યાલ આવ્યો. અમે સ્કૂટર પાછે આવ્યા. પછી એ જ સોજાવાળા હાથે હું ગામની પાછળ નદી કિનારે આવ્યો. નદી કિનારે બેસીને તે માત્ર રડતી હતી. મારી પાસે શબ્દ નહોતા. અપરાધ ભાવ અનુભવવા લાગ્યો. મને સમજાતું ન હતું કે તેને કેવી રીતે ન્યાય અપાવવો.
બસ હવે રાતના 10 વાગ્યા હતા અને મને ચક્કર આવી રહ્યા હતા. તે રડતી હતી અને ઉલટી કરવા લાગી હતી. તેને દર બીજી મિનિટે ઉલટી થવા લાગી. ઝેરી ઇન્ફેક્શનના કારણે આવું બનતું હતું. તે ફક્ત એક જ વાત કરી રહી હતી, જીવવા કરતાં મરવું સારું છે. હું તેને સમજાવતો હતો અને શું કરવું તે સમજવાની કોશિશ પણ કરતો હતો. પરંતુ સાચું કહું તો હું કશું જ સમજી શકતો ન હતો. રાત્રે લગભગ 2 વાગે તેને છેલ્લી વાર ઉલટી થઈ અને તે પછી તે જ નદીના કિનારે પાણી તરફ ઢળી પડી. તે મારી સામે મરી ગઈ. હું જોતો રહી ગયો. કોણ જાણે કેટલો સમય હું તેને તાકી રહ્યો. તરત જ બધી વાતો યાદ આવતી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને તેનો દુપટ્ટો લઈને ઝાડ પર ચડી ગયો. તેને તેના ગળામાં વીંટાળ્યો અને પછી તેને ડાળી પર લટકાવી દીધો. હું બીજે દિવસે સાંજે 7 વાગ્યે જાગ્યો. હું જાગ્યો ત્યારે મારા હાથનો સોજો ઉતરી ગયો હતો. મારા ગળામાં ખરાબ રીતે ખંજવાળ આવતી હતી અને દુપટ્ટો મારા ગળામાં ફસાઈ ગયો હતો. નજીકના ઝાડની ડાળી દુપટ્ટા સાથે તૂટી પડી હતી. મને ખબર પડી કે જે ડાળી પર મેં મારી જાતને લટકાવી હતી તે તૂટી ગઈ હતી. તેની લાશ ત્યાં જ પડી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ફરીથી ઝાડ પર ચડી ગયો. પછી મેં વિચાર્યું કે હવે નહીં. હું ત્યાંથી ભાગીને બાજુના ગામમાં એક સંબંધીને ઘરે ગયો. ત્યાં સુધીમાં સમાચાર ફેલાઈ ગયા કે એક આદિવાસી છોકરો મારવાડી છોકરી સાથે ભાગી ગયો છે. મારા સંબંધીઓ મને જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમણે મને એક રાત વિતાવવાની છૂટ આપી. હું જમ્યો અને સૂઈ ગયો. સવારે 4 વાગે ત્યાંથી નીકળ્યો અને બસ પકડીને મહારાષ્ટ્ર છત્તીસગઢ બોર્ડર પર ગયો. મને પણ ભાગી જવાનો રસ્તો યોગ્ય ન લાગ્યો. મારો એક મિત્ર પંખાજુલમાં રહેતો હતો. તે આદિવાસી સમુદાય માટે હોસ્ટેલ ચલાવતો હતો. તે મારો બાળપણનો મિત્ર હતો. હું તેની હોસ્ટેલમાં ગયો ત્યારે તે ત્યાં નહોતો. મેં ગેટ પર તેનું નામ કહ્યું અને તેના વોર્ડનના રૂમમાં ગયો અને ત્યાં શાંતિથી સૂઈ ગયો. આ સમાચાર તેના સુધી પણ પહોંચી ગયા હતા. જ્યારે તેના સ્ટાફે તેને કહ્યું કે તેના રૂમમાં કોઈ તેનું નામ જણાવીને સૂઈ રહ્યું છે, ત્યારે તે સમજી ગયો હતો. તે રૂમમાં આવ્યો, મને જગાડ્યો. તેણે જ મારા અન્ય મિત્રોને કહ્યું કે હું અહીં આવ્યો છું. મને 10,000 આપ્યા અને કહ્યું કે મહારાષ્ટ્ર જતો રહે. હું રાત્રે જવાનો હતો ત્યારે મારા ગામના મિત્રો મને શોધતા તેની હોસ્ટેલમાં આવ્યા. તેઓએ કહ્યું કે અમને તારા પર વિશ્વાસ છે, પણ તું પણ શાંતિથી આવીને આત્મસમર્પણ કરી લે. મેં પણ વિચાર્યું કે શા માટે ડરવું જ્યારે મારી ભૂલ નથી. જેમ જેમ મેં આત્મસમર્પણ કર્યું, પોલીસે તરત જ હત્યા, બળાત્કાર વગેરેની કલમો લગાવી દીધી. મારા પર 302, 364 અને 376 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી અને હું જેલમાં ગયો. રિયલ લાઈફની શરૂઆત અહીંથી જ થઈ. 12 બાય 12 રૂમમાં કુલ 42 લોકો હતા. ગેટ સવારે 6 વાગે ખુલતો અને 10 વાગે બંધ થતો. તે ફરી સાંજે 5 વાગે ખુલતો અને 7 વાગે બંધ થતો. તમામ પેશાબ અને શૌચાલય ત્યાં જ કરવા પડતા હતા. એમાં કોઈ વાંધો નહોતો. એ વાતનું દુઃખ હતું કે આ પ્રેમનું પરિણામ હતું. લોકો ધિક્કારે છે અને મારી નાખે છે, પણ હું પ્રેમ કરતો હતો. હું ઘણું વિચારતો અને એકલો બેસી રહેતો. હું માત્ર સુનાવણી માટે બહાર આવતો હતો અને ન્યાયાધીશ સામે ડરતો રહેતો અને મારી જાતને નિર્દોષ જાહેર કરતો હતો. હું 3 વર્ષ અને 9 મહિના પછી જેલમાંથી મુક્ત થયો. હું અજય માંડવી સરને જેલમાં મળ્યો હતો. તેઓ કેદીઓને વુડ આર્ટ શીખવતા હતા. મેં તેમને કહ્યું કે મારે પણ શીખવું છે. તેમણે મને શીખવવાનું શરૂ કર્યું. હું આખો દિવસ વુડ આર્ટ બનાવતો અને સાંજે થાકીને સૂઈ જતો. મને તેની યાદ આવતી તો હું વધુ મહેનત સાથે કલા બનાવવાનું શરૂ કરતો. મને લાગે છે કે જેલમાં રહેવાથી મારું મન ખુલ્યું. જો હું જેલમાં ન ગયો હોત તો હું જીવનને અલગ દૃષ્ટિકોણથી સમજી શક્યો ન હોત. સુનાવણી ચાલુ રહી અને સત્ય બહાર આવતું રહ્યું. પોતાની પીઠ
થપથપાવવા માટે પોલીસે આક્ષેપો કર્યા હતા, પરંતુ તેની પાસે કહેવા માટે કંઈ નહોતું. હું સન્માનપૂર્વક નિર્દોષ છૂટી ગયો. જ્યારે હું જેલમાંથી બહાર આવ્યો ત્યારે મેં સૌથી પહેલું કામ મારા ઘરે જઈને મારા પિતાને મળ્યો. તેમને જોઈને મને લાગ્યું કે ઓછામાં ઓછું હવે હું તેમના માટે કંઈક સારું કામ કરીશ. મારા પિતા પાસે રસ્તાના કિનારે થોડી જમીન હતી. મેં અહીં ખેતી શરૂ કરી. મને હવે સમજાયું કે ખેતીમાં નવા પ્રયોગો કરવાથી પૈસા મળશે. બાજરીથી લઈને મશરૂમ સુધી બધું જ ઉગાડ્યું. જ્યારે મને થોડા પૈસા મળ્યા, મેં એક પિકઅપ વાન ખરીદી. આજે હું 32 વર્ષનો છું. મને જેલમાંથી બહાર આવ્યાને 5 વર્ષ થઈ ગયા છે. કોઈ ગમે તે કહે, સારું કે ખરાબ, આ બધાની વચ્ચે એક વાત બની છે કે મારી ગર્લફ્રેન્ડની યાદ મને પરેશાન કરતી નથી. એ પણ સાચું છે કે મને તેના વિના સારું નથી લાગતું. જેલમાંથી આવ્યા બાદ મેં લોકો સાથેનો સંપર્ક ઓછો કર્યો. થોડીવાર એવું લાગતું હતું કે લોકોને એ વાતની સમસ્યા છે કે હું જેલમાં ગયો હતો. તેઓ કોઈ નિર્દોષતા સ્વીકારવા માંગતા નથી. જેલમાંથી આવ્યા બાદ હું માનસિક રીતે એટલો મજબૂત બની ગયો છે કે મેં બીજાની ચિંતા કરવાનું છોડી દીધું છે.